ઓથા ગામની ડોંગી નદી ગાંડી તૂર બની છે તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે। નદીમાં ઘોડાપૂરની સ્થિતિના કારણે ચારે બાજુ પાણી જોવા મળ્યું છે। તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 2 કલાકથી અવિરત વરસાદ છે। બગદાણા પંથકમાં વરસાદ વરસતા ઓથા ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું। ઓથા ગામમાં સતત વરસાદને પગલે ગામની પાસેથી પસાર થતી નદી 2 કાંઠે વહેવા લાગી। નદીમાં અવિરત પાણી આવતા મહુવા બગદાણા રોડ બંધ કરવામાં આવ્યો। અનરાધાર વરસાદને પગલે ઓથા ગામમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકો પરેશાન થયા છે। ગામની બજાર તેમજ નદી બંને કાંઠે વહેતા તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા। ઓથા ગામની નદી ગાંડી તૂર થઈ છે અને ગામના બજાર તેમજ નદી બંને કાંઠે વહેતી હોય તેમ જોવા મળી રહ્યું છે। તેના દ્રશ્યો હાલ હવે ચિંતાજનક હોય તેમ લાગી રહ્યા છે, કારણ કે 2 કલાકથી અવિરત વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદના કારણે હવે ગામની શેરીઓમાંથી પણ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પાણીના જોવા મળી રહ્યા છે। આ પ્રવાહના દ્રશ્યો જુઓ, આ જે તીવ્ર પ્રવાહ છે તેની ગતિ પણ પકડી રહ્યો છે અને જો વરસાદ હાલ જે પ્રકારે વિરામ લીધો છે, પરંતુ આ વરસાદ જો વિરામ નહીં લે, હવે આ વરસાદ અવિરત આવશે, કારણ કે આગામી 3 કલાક આગાહી કરવામાં આવી અને તે આગાહીમાં રેડ એલર્ટમાં ભાવનગરનો સમાવેશ હોય અને તેના કારણે હવે જો ચિંતાજનક સ્થિતિ ઊભી થાય અને આ વરસાદ જો વધુ વરસે તો હવે તંત્ર માટે મોટી એક્શન લેવી પણ જરૂરી બની જતી હોય છે, કારણ કે આ વરસાદ એટલી તીવ્રતા સાથે વરસ્યો અને તેના કારણે પાણીનો જે પ્રવાહ છે તેના દ્રશ્યો જોઈ શકાય છે। ઓથા ગામની આસપાસના દ્રશ્યો છે જ્યાં આ વરસાદ થઈ રહ્યો છે। મહુવા ઓથા ગામની ડોંગી નદી ગાંડી તૂર બની છે। સંવાદદાતા સંજય વાળા ફોનલાઈન પર છે। સંજય, હા, આ જે પ્રકારે નદીના દ્રશ્યો જોઈ શકાય છે, ડોંગી નદી ગાંડી તૂર થઈ છે। 2 કલાકથી વરસાદ છે અને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે। હાલ તેની પરિસ્થિતિ શું છે? હાલ શું વરસાદે વિરામ લીધો છે કે અવિરત વરસાદ હજુ પણ ચાલુ છે? હજુ પણ ધીમી ધારેથી વરસાદ ચાલુ છે અને ઓથા ગામમાં વહેલી સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને આ નદી છે તે નદી ગામના મધ્યમાંથી વહેતી હોય છે, જેના કારણે ગામમાં પણ પાણી ઘૂસી ગયું છે। ગામની ઘણી બધી દુકાનો જે રોડ ઉપર આવી છે તેમાં પણ પાણી ઘૂસી ગયું છે અને હાલ તો ગામની અંદર કોઈ પણ જાતની તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અને હજી પણ અત્યારે પણ વરસાદ અવધિ રીતે ચાલુ છે। જી ચિરાગ। આભાર સંજય સમગ્ર માહિતી બદલ। તો હાલ વરસાદ ધીમી ધારે શરૂ હોય તેમ જે અમારા સંવાદદાતાએ જણાવ્યું છે અને આ વરસાદની સ્થિતિ જો વિકટ બની તો રેસ્ક્યુની ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવે તેવી શક્યતા, કારણ કે રેડ એલર્ટની જે આગાહી કરવામાં આવી છે તે સતત 3 કલાકની આગાહી છે। આની બહુ ઉપર ચડી જાય।